એક તાંત્રિકે દોરા ધાગાના નામથી એક મહિલા સાથે દુષ્કર્મ આચર્યું છે। આ ચોંકાવનારી ઘટના છે યુપીના કૌશામ્બી જિલ્લાના મહેવા ઘાટની, જ્યાં પાડોશીઓના કહેવાથી આ મહિલા તાંત્રિકના સંપર્કમાં આવી ત્યારે તાંત્રિકે આ મહિલાને દારૂ, લીંબુ અને અન્ય સામાન સાથે લાવવાનું કહ્યું અને તેમના પુત્રને સાજો કરી દેવાની ખાતરી આપી। મહિલા જ્યારે તાંત્રિક પાસે પહોંચી ત્યારે પીવા માટે પાણી આપ્યું અને પાણી પીતા જ મહિલા બેભાન થઈ ગઈ। જ્યારે તે ભાનમાં આવી ત્યારે અસ્તવ્યસ્ત હાલતમાં હતી। બાદમાં મહિલાનો આરોપ છે કે તાંત્રિકે તેના અશ્લીલ ફોટો અને વિડીયો બનાવ્યા અને તેને વાયરલ કરવાની ધમકી આપી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું। આખરે મહિલાએ તેના પતિને જાણ કરી અને તાંત્રિક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। नींबू लेने चली गई थी, उसके बाद उसने न जाने कहाँ मिला दी। उसके बाद मुझे बोल रहा कि पानी तुम पी जाओ पूरा। जब मैंने पानी पी लिया था उसके बाद मुझे कोई चैन नहीं। जब मैं उठी होश में आई तो मेरा कपड़ा एकदम मेरे सर से हटा हुआ था। फिर उसने मुझे धमकी दी कि अगर किसी से बताओगे, अपने पति से बताओ, किसी से बताओगे तो मैं वीडियो वायरल कर दूंगा। जहाँ मैं बुलाऊंगा वहाँ तुझे आना पड़ेगा। जहाँ बुलाता था मैं वहाँ जाती थी उसके साथ।